देहछताय विदेह दशा तुझ समझी आवे शान सर्वज्ञ दशा वितरागी तुझ मुझ शक्ति समान जय देवकी ने नमः ओ देवकी ने नमः तुझ सम्मति मां मति हमारी गले दे अभिमान अयानो जड़ों के मां बस जो राज प्रधान जय देवजी नेन्द्र महान ओम देवजी नेन्द्र महान अलौकिक पद प्रगटाव्यो तो आश करे नादान केवल करुणा मूर्ति है जो तमने घट तो दान जय देवजी नेन्द्र महान ओम देवजी नेन्द्र महान। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનનો વચનાવૃત બનતાય છે. પત્ર ક્રમાંક 10 દ્વાદશ અનુપ્રેક્ષા 17 પાને છે. હેમંત વસંતાદિક ઋતુઓ પણ જઈ જઈને પાછી આવે છે, પરંતુ ગયેલ ઇન્દ્રિયો યૌવન આયુ કાયા આદિક પાછા નથી આવતા. જેમ પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણ ક્ષણમાં રોકાયા વિના વ્યતીત થાય છે. જે દેહને આધીન જીવવું છે તે દેહને જર્જરિત કરનારું ઘટપણ સમય સમય આવે છે. ઘટપણ કેવું છે કે જીવાની રૂપ વૃક્ષને દગ્ધ કરવાને દાવાગ્નિ સમાન છે. તે ભાગ્યરૂપ પુષ્પો એટલે મોરને નાશ કરનાર ધૂમ્રસની વૃષ્ટિ છે. સ્ત્રીની પ્રીતિરૂપ હરણીને વ્યાઘ્ર સમાન છે. જ્ઞાન નેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. તપરૂપ કમળના વનને હિમ સમાન છે. દીનતા ઉત્પન્ન કરવાની માતા છે. તિરસ્કાર વધારવા માટે ધાય સમાન છે. ઉત્સાહ ઘટાડવાને તિરસ્કાર જેવી છે. રૂપ ધનને ચોરવાવાળી છે. બળને નાશ કરવાવાળી છે. જંગાબળ બગાડનારી છે. આળસને વધારનારી છે. સ્મૃતિનો નાશ કરનારી આ વૃદ્ધાવસ્થા છે. મોતનો મેળાપ કરનારી દૂતી એવી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવાથી પોતાના આત્મહિતનું વિસ્મરણ કરી સ્થિર થઈ રહ્યા છો તે મોટો અનર્થ છે. વારંવાર મનુષ્ય જન્માદિક સામગ્રી નહીં મળે. જે નેત્રાદિક ઇન્દ્રિયોનું તેજ છે તે ક્ષણ ક્ષણમાં નાશ થયું છે. સમસ્ત સંયોગ વિયોગરૂપ જાણો એ ઇન્દ્રિયોના વિષયમાં રાગ કરી કોણ કોણ નાશ નથી થયા. આ બધા વિષયો પણ નાશ પામી જશે અને ઇન્દ્રિયો પણ નાશ થઈ જવાની. કોને અર્થે આત્મૈ છોડી ઘોર પાપરૂપ માઠું ધ્યાન કરો છો? વિષયોમાં રાગ કરી વધારે લીન થઈ રહ્યા છો. બધા વિષયો તમારા હૃદયમાં તીવ્ર બળતરા ઉપજાવી વિનાશ પામશે. આ શરીરને રોગે કરીને હંમેશા વ્યાપ્ત જાણ. જીવને મરણથી ઘેરાયેલો જાણ. ઐશ્વર્ય વિનાશની સન્મુખ જાણ. આ સંયોગ છે તેનો નિયમથી વિયોગ થશે. આ સમસ્ત વિષયો છે તે આત્માના સ્વરૂપને ભૂલાવવાવાળા છે. એમાં રાચી 3 લોક નાશ થઈ ગયું છે.
જે વિષયોના સેવવાથી સુખ ઈચ્છવું છે તે જીવવાને અર્થે વિષ પીવું છે, શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે, મીઠા ભોજનને માટે ઝેરના વૃક્ષને પાણી પાવું છે, વિષય મહામોહ મદને ઉપજાવનાર છે, એનો રાગ છોડી આત્માનું કલ્યાણ કરવા યત્ન કરો. બસ આમાં જો વિચારીએ ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્રાદિ તો અસ્ત થઈ પાછા ઉગે છે, પણ આ જીવન ગળ્યું પાછું નથી આવતું. ગળપણ આવ્યું પછી જુવાની નહીં આવે, જુવાની પછી બાળપણ પાછું નહીં આવે. ગયું એ ગયું. નક્ષત્રો ફરી પાછો આવે છે, ઋતુ ફરી પાછી આવે છે, પણ જીવન ગયું પાછું નહીં આવે. ગયું એ ગયું ફરીને મળે. પુનરપી ધનની પુનર્ધનમમ પુનરપી મરણમ પુનરપી ધનની જઠરે શયનમ. પ્રાત પ્રાત શિશ્રવતો પુનરાયાત. બધું ફરી આવે છે પણ જીવન ફરી નથી મળતું. ગયું એ ગયું ફરી ના આવે. આ જે મળ્યું છે સદુપયોગ કરી લઈએ. જીવન જવાનું પછી માગશો તો નહીં મળે. વસંતાદિક ઋતુઓ પણ જઈ જઈ પાછી આવે છે. પરંતુ ગયેલ ઇન્દ્રિયો યૌવન આયુ કાયાદિક પાછા નથી આવતા. ગયું જુવાની પાછી ના આવે. શોધે પણ ગઈ એ ગઈ. આયુષ ગયું પાછું ના આવે. શરીરે મૂક્યું ફસ પછી જીવતું ના થાય. પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે. નદી વહે છે આમ પાછી નથી જતી. એમ મરે છે, આવી જાય છે, પાછું નથી મળતું. ગયું એ ગયું. આવી ક્ષણ ક્ષણમાં રોકાયા વિના વ્યતીત થાય છે. જે દેહને આધીન જીવવું છે તે દેહને જર્જિત કરનારું ઘડપણ સમય સમય આવે છે. ઘડપણ આ છે ને જર્જિત બનાવે છે, ઢીલું બનાવે છે, તરતડો પડી જાય છે, શક્તિ જતી રહે છે, ફરી આવતું નથી. ગમે તે દવા ખાઓ ને પણ ગયું એ ગયું. નામ જવાની નહીં આવવાની. ગમે એટલું કરો ને ગળપણ પણ તે જવાનું અને ગળપણ પછી મરણ આવવાનું, કાયા જવાની. એમ આ બધું ક્રમ ચાલ્યા જ કરે છે. આ ક્ષણિક છે, એમાં આપણે શું કરવું? સ્વરૂપને પ્રાપ્ત કરીને કાયમ થઈ જવું. ક્ષણિક પર એવું નથી. કોણ સુઝાડે? ગળપણ સમય સમય આવે છે. કેવું આવે છે ગળપણ? આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, પગે ચલાય નહીં, મગજ ચાલે નહીં, શરીર ડોલ્યા કરે, લાકડી લેવી. આ ગળપણ કેવું છે? ગળપણ કેણે મોકલ્યું?
ઉમરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ, ગોળી તો ગંગા થઈને અંગે ઉધડા થયા છે કેશ. ગળપણ કેણે મોકલ્યું? કૃપાવલી કે છે કર તોડી પડી દાડી ડતા દાટ પડ્યો. કારી કેશ પટવી છે, શ્વેતતા છવાઈ ગઈ. સાંભળવું ને દેખવું તે માંડી મળી વળ્યું. તેમ નોંધ આવલી ખરી કે ખવાઈ ગઈ. આ દશા છે દર્પણની. અંગમ ગલિતમ પલિતમ મંડમ દશનવિહીનમ સાતમ તુંડમ વૃદ્ધો યાતિ રહિત્વા દંડમ તલપિન મુંચત્યાશા પિંડ. શંકરાચાર્ય કહે છે. શંકરાચાર્ય કવિતા છે. ઓહો, મારી પછી કોઈ થયો હોય શંકરાચાર્ય છે. બધી વૈરાગની વાત એને. મને તમારાના બધી શ્લોકમાં ઓહો શું વૈરાગ ગણેગા. એક એક લીટીમાં પ્રશ્ન જવાબ ને સંસ્કૃતમાં પ્રાસાડે. અંગમ ગલિતમ પરિતમ મંડમ દધનવિનમ સાતમ તુંડમ. સંસ્કૃતમાં પ્રાસ લાવ્યો હતો તે છે. ને ભાષા કેટલી સંસ્કૃત થતો જાણે ગુજરાતી લાગે. વૈરાગ. આ દુનિયામાં જે આ જૈન ધર્મ છે ઉત્તમ છે, પણ એથી જરા કંઈક ઓછો હોય તો તે શંકરાચાર્યનો માન છે. જૈન ધર્મને વાત કરીએ તો આખી શ્રેષ્ઠમાં ઊંચામાં ઊંચો માર્ગ શંકરાચાર્યનો છે. એક યુગ પુરુષ થઈ ગયો છે મહાન. એને બધી વૈરાગની વાત કે આ કશું રહેવા નથી, મરી જવાના છે, મૂકીને જવાનું, તમારું કાંઈ નહીં. ગડપણ સમય આવે છે. ગડપણ કેવું છે? જુવાની વૃક્ષને દગ્ધ કરનારું, જુવાનીને બાળી મૂકે છે. હરિને વ્યાગ સમાન છે. હરિને વાઘ જેમ મારી નાખે, ગડપણ જુવાનીને ખાઈ જાય. અત્યારે જુવાની છે ને ધબડ ધબડ ચાલીએ છે. ગડપણ આવશે ત્યારે પગે ને ઉપડે, નાકને ઠેકે મોડ દવા ચલાશે. જુવાની હતી ને આગળ થતા ઉપડી પગથિયા બબે ચડીએ કૂદી. અત્યારે ચડવાનું ઉતરવાનું નહીં થતું. અને એક પગથિયે બે પગ મૂકીને અડધું પગથિયું ઉતરાય ચડે. ક્યાં જોવાની ગઈ? ફરી આવે? ગમે તેવા ના આવે, ગઈ ના. શરીર પણ ગયું મંદિર ફરી પાછો નહીં આવે. ભાગરૂપ પુષ્પોને નાશ કરનાર ધુમ્મસની વૃષ્ટિ છે. ધુમ્મસ મોરને બાળી નાખે. ઓબાનો મોર હોય ને પૂર, મોર બળી જાય, કેરીઓ ના થાય. પછી એમાં ઘડી પણ છે ને જુવાની મોરને બાળી નાખનારું છે. ધુમ્મસમાં કેટલાક પાક નાશ પામે છે. ધુમ્મસ પર છે ને બાવટો બળી જાય, બાવટાનો નાશ થાય. ધુમ્મસમાં કેટલાકને સારું પણ કેટલાક ખોટું. ધુમ્મસ એટલે હવાનું ધુમાડા જેવું થાય છે ને, જણી નાની ઝાકર હોય છે, બહુ ઝાકર. એમાં ગડપણ ધુમ્મસ જેવું છે.
ઉભાના મોરને બાળી નાખે એવું. ભાગ્યરૂપ પુષ્પોને નાર કરનાર ધુમ્મસની વૃષ્ટિ છે. સ્ત્રીની પ્રીતિરૂપ હરણીને વ્યાઘ્ર સમાન છે. પછી વાઘ, પછી એના બધા શરીર પર જતું રહ્યું. રૂપધનને ચોરવા વાળી છે. રૂપ નાશ પામે છે. કરચોલી પડી શરીર તે જતું રહ્યું. આંખોડી પેસી ગઈ. જોવાને તો કેવો દેખાતો તો ભૂત જેવો દેખાય, ગળો થાય ને ભૂત આવ્યું. બે પગ 3 પગ વાળો થઈ ગયો. જાણે માણસ જ બદલાઈ ગયા. 3 પગ વાળો કોણ? 2 પગથી જ લાકડી હોત. જ્ઞાન નેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. ધૂળકટ ઉડે, કશું દેખાય નહીં. આ ગડપાણ પણ કશું દેખવા ના દે, દેખાય ને આગળ પડાર ફરી વળે બધા. દીનતા ઉત્પન્ન કરવાની માતા છે. દીનતા નદી જરા ઉતારી ઓગલા ઢોલા થઈ જાય. એ તો ધમકારો કરતો હતો, ભાઈ જરા પાણી આજ્ઞા બાપા. કઈ દીનતા કરાવે છોકરાને બૈરાને બરણ કે ભાઈ આટલી મારી લાકડી લાય ને બાપા. જો તો બીવડાવતો હતો. હવે શું કરે? રૂપધનને ચોરવા વાળી, બળને નાશ કરવા વાળી છે. બળનો નાશ કરે છે. ક્યાં ધમધમ દોડતા હતા, દોડીને હવે કેટલું બળ હતું? 4 મણની ખાતરની ગુણી, ખોળની ગુણી ઊંચકીને 20 વર્ષની ઉંમરે ખેતમ રહી જતો હતો. ઊંચકીને ચોમાસા લપસી પડાય. ક્યારાની પાડી આટલી હોય, આજુબાજુ પોણી હોય, બસ માથે મૂકીને જેમ ડાન્સ કરતા હતા તેમ જતા હતા. અત્યારે હાથમાં ઢોલ નથી પકડાતી, ઓંગરા તૂટી જાય. યાદ તો રહેતું જ નથી. રોજ રસ્તે રસ્તો તો નહીં. શું થઈ ગયું? મણિરત્ન માળાના 32 શ્લોક મોડે હતા. અત્યારે ભૂલ યાદે નહીં આવતું. યાદ શક્તિમાં થતી રહી. શ્રવણ શક્તિ તો આ કોને સંભળાતું, બીજું કોને નથી સંભળાતું. ઘટપણમાં શું થાય દશા? કઈને શું કે છે જ્ઞાનીઓ? આ સાધન સામુદ છે તે આપવાનું કરી લો. પછી ઉઠે સાધને શું કરશો? ગડપણા ગોઈના ગુણ ગાય. ગડપણા આવું આવશે. ગુણ શાના ગાઈશ? સૈન્ય પંપારવું પડશે. તે વખતે ભગવાન ગુણ શાના ગાય? રોમ નામ ને બાપર અહીં રેવા રોમ નામ વાળી તું જતી રે તારી માની. કાકા કકરાટ ના કરશો, ભક્તિ કરો. જાત ભક્તિ હો પોતાની ના ગમતી રે ને શરીર થઈ શું થાય. એટલે જ્યાં સુધી જોવા જો કરી લો પછી ખબર પડશે. પણ છે ત્યાં નથી કરતા. છેતર શેમાં ગયું? ટીચવામાં. છેતર શેમાં ગયું? વિષયોમાં. છેતર ભેગું કરવામાં. એ ભેગું કર્યું કશું ખપમાં નહીં આવે.
હાથમાંનો બંગલો, આ દાદરા ત્રણે અગ્ર થયા. શું કરીશું? આ ગડપણ આવતા પહેલા આત્માનું કરી લો. આવવાનું તો છે જ, અને મોતે આવવાનું છે. કરી લો. આ 12 ભાવ એટલા માટે છે આ જીવને વૈરાગ્ય આપે. આ સંસારમાં લટ્ટુ થઈ ગયો છે છૂટવા માટે. સ્મૃતિનો નાશ કરનારી આ વૃદ્ધાવસ્થા છે, કશું યાદ રહેતું નથી. મૂકેલી ચીજ ભૂલી જવાય છે. અરે નજીકના સગના નામ પણ ભૂલી જવાય છે. એટલું નહીં, કોઈ જમાડ્યું હોય તો યાદ નહીં રહેતું. તમે ઓળખતા નહીં, મારે તો જમ્યા ઉભા, આટલું ભૂલી જવાય. અરે તો નગુણો થયો, મારે તો કાવે તો એ પણ નામ યાદ નહીં રહે ને. યાદ શક્તિ નથી. આ ગડબડી કઈથી આવશે? તમને નથી આવી તો મન તો આવે છે. બધું ભોગ્યું. બાળપણ હતું, જુવાની હતી, બાકી નથી રહ્યું કશું. પહેણેલો તો પડતોને જ ગયેલો ને. આ ગડપણ અનુભવાય છે. કેવું છે? અહીંયા આ મનભાવ બધું બંધી શકે એ ખબર નહીં કે પૂરો કાપ પછી છે. ડાક્ટર લાવતો લઈ દઉં, ખબર જ નથી ક્યાં દઉં, ક્યાં બેસું છું. કઈ તિથિ થઈ તે યાદ નહીં રહેતી. બધું નહીં રહેતું. તો ભગવાનનું નામ આવે તો બહુ છે. બધું જવાનું છે, બોલવાનું છે. તે વાજે ના યાદ જ સારું. એટલું ભગવાન નામ યાદ રહે. આ ભાવમાં આત્મા કહી લો. આ ઇન્દ્રિયો છે સાધન, તેનો ઉપયોગ કરીને, નહીં તો જતી જ રહેવાની છે. શરીર જતું જ રહેવાનું છે. શું તેનો ઉપયોગ કરી લો. ભાડાની વેને ઉડાડી મેલ. આ ભાડાની ચીજ છે. ટાઈમ થઈ છે એટલે પાછી આપી દેવાની. તો એની પાસેથી ભાડું વસૂલ કરી લો. નહીં તો જવાની ટાઈમે પછી લાવ મારું ગાડી પાછી. એટલા માટે કયું જ્ઞાન યોગી, કોઈ હેતુ નથી. એવી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવાથી પોતાના આત્મનું વિતરણ કરી સ્થિર થઈ રહ્યા છો. મોટો અનર્થ છે. કેટલું નુકસાન કરી રહ્યા છો તમે. અત્યારે તારી પાસે છે તેનો સદુપયોગ કરતા. વારંવાર મનોજનમાં સામગ્રી નહીં મળે. શરીર તો મળશે, મનોભાવ ક્યાં? લક્ષણ ભટક્યા કરતા એવું પુણ્ય પ્રાપ્ત થયું, મનોભાવ મળ્યો. મળ્યો તો યાડે ગુમાવ્યો, કરવા ના કર્યું. બીજા પ્રાણમાં નકામો ગયો, મોજ કરી. મોજ કરવાનાથી શરીર પૈસા ભેગા કર્યા એના માટે નથી. આ શરીર ફક્ત આત્માર્થે વાપરવાનું. જાણે છેલ્લો અવતાર છે એમ ખબર કરતી ને. ફરી અવતાર લેવો જ નથી. લેવો તો મનબોધ ક્યાંથી મળે? આત્માથી કોઈ પથ્થર ન મળે. બધા કે બધા તો જવાના જ નથી. તારે જવું છે. બધાને હંગાતે મેળ નહીં ખાય. અથવા બધા પહેલા પોતે પછી હું જઉં તો એ વારો જ નહીં આવતો.
મારે જવું છે એ તકે કોને લાગે આવા જ્ઞાન વતન લાગ્યો ને પછી ધમાલ આધાર વતન લાગ્યો એટલે નથી લાગતું. રાજવાનો ભાગ્ય હોય તે જાણે ભાગ્ય નહીં પછી નહીં રેવાય, પ્રભુથી ના રેવાયું, સભાથી ના રેવાયું, હવે નહીં રેવાય, હવે નહીં ગમે. એનો વતન જો પડ્યા શાંતિથી તમને નહીં રહેવા દે. પછી સવારમાં આજે મીઠું લાગે કડવું લાગશે. આરતી છોડી ગોળ પાપનું માથું ધ્યાન કરો છો, વિષયોમાં રાગ કરી વધારે લીન થઈ રહ્યા છો. વધારે નહીં, કેટલા બધા, હજુ આથી વધારે કેટલો તારે શાંતિ જ નથી. દાડે લફડા વધારે છે. ચા ને બીડી ને હુક્કા ને અફીણ ને ગુટકા સિગરેટ. શા માટે? જે છોડવાનું છે ને તું પાછો ફરી ફેરવે છે. બધા વિષયો તમારા હૃદયમાં તીરો બળતરા ઉપજાવી વિનાશ પામશે. વિષયો શું કરશે? બળતરા કરી જતા રહે છે. એમને જતા ટાળે નહીં આપ્યું તો બળતરા કરી જતા રહે છે. ઘણા છોકરા ચાપતો હું તેલું હરમનમાં થાય ચાપવાનું, પણ ચાવે છે બળતરા કરીને કાઢા થઈ. આ વિષયો તમને બળતરા કરીને ચાલ્યા જશે. વિષયો જેટલા ભોગવો છો અત્યારે નુકસાન કરે છે, ભાઈ પણ નુકસાન કરશે. એનો સંકર સોંભળવા જેવા નથી. પછી જોઈ લો વાત, બળતરા કરી દેશે. એક વખત ખાધું એટલે જોઈ લો. રાધા નામની એક ભિખારણ હતી. મજૂરી કે દાડો કાઢતા. છોકરો હતો, છોકરાની વહુ તે છોકરો મરી ગયો, વહુ મરી ગઈ અને છોકરો એક છોકરા જોડે લઈ ફેરી બિચારી. ત્યારે મજૂર ઓછી થઈ. શેઠને બોયણે જાય તે શેઠ થશે. શેઠાણી એને છાશ આપે. એ પેલા છોકરાને પાય ને માં કે લે બેટા દૂધ. પેલું દૂધ તો ખાધું નહીં, દૂધ કેવું હોય, પણ એ છાશ તો દૂધ માને, એમાં દૂધ કે દૂધ બેટા ખાધેલું તો દૂધ, છાશ ને દૂધ માને. એક છોકરા લઈને ગઈ. શેઠાણી બન્યા કરે હું બેઠી છે. શેઠાણી છોકરાને દૂધ પાય, પણ છોકરું ના પીવે. ઘડિયાળ દૂધ બધા પીતો નાખેલું. તે શેઠાણી નોરા કરે, છોકરા પીને નહીં પીતો પેલા રાધા છોકરા આપી દઈશ કે આપી દે લેતા. આ શેઠને ક્યાં ખોટ? રાધા છોકરા દૂધ પડ્યું. અન્નમ દૂધ કહેવાય. આ મારી વડીમાં તો છેતરી આ દૂધી છેતરો મને. છાશ પીવડાવતી હતી, દૂધ કહેતી હતી. થોડી રાધા રડવા લાગી કે માલકીન તમે મને સુખને માટે દુઃખનું કારણ થયું. આ છોકરો મારો ઇજ્જત રીતે રાખશે
કે મારું મને છાછમાંથી દૂધ કહીને દૂધ પી ગયો એને પછી છાછી તે ગમે એમ સાચું સુખ ચાખી ગયો એને પછી બીજું ક્યાંથી ગમે અમી પીધો લવલેશ બાકસ બુકસ બાકસ બુકસ નવરું છે જી બાકસ પછી એનું ભાવે એને શું પીધું અમૃત અમૃત એમ આ જીવ વિષયના પણ ચાખી ગયો એટલે નહીં મુકાય પછી ભાર નથી કે જીતી શકાય આ વિષય એવા છે કોઈ પત્રમાં છે પછી ભાર નથી તમે જીતી શકો નથી ચાખ્યું તો હજી હારું ઘાટકો પર હું વાંચતો તો કેટલી બહેનો આવે છે રાધાવાડી બગીચા આગળ એ બહેનનો મકાન બપોરે ફરવા ગયો એને ઘેર ગયો આવડી છોકરી રિહેલી મને આઈસ્ક્રીમ ખવડાવો આઈસ્ક્રીમ ખાવો મેં કહ્યું તો શું કા ખવડાવ્યો ને હવે તો કોઈ માગતું નહીં ખાધું હોય તો વાગે ચાખી ગયો એટલે વાંચજો ખોટું આ બધું કોઠે પડી ગયું છે વિષયો ચાખી ગયો પછી છૂટે છતાંય બળ કે તો છૂટે વિષય કરતા બળવાન છે પણ તે હિંમત નહીં થતી પછી મહાભારત યુદ્ધ મંડાયું લડાઈ કરવાની અર્જુનનો દીકરો અભિમન્યુ એને પણ જવા પ્રતિજ્ઞા લડાઈ જવાનો બીજા વડીલો ના કે તારને આ બંધ લડાઈમાં જવાનો હવે તારે કરવું છે છોકરો લડેવું તો આપણે કોની આ રાજ કરવાનો આ ડ્યાઠું એક છે પાછળ એ લડે મળી આપણે કોની રાજ કરવાનો એ હતરાવાનો છોકરો એને પડાવેલો ધોળકા વૈરાટનગર એની છોકરી ઉત્તરા સાથે ભણાવેલો ઉત્તરા તો ભણાવી હતી અર્જુનની સાથે પણ અર્જુન તો ત્યાં શિક્ષક હતો બધાને ભણાવતો હતો કઈ ગુપ્ત રીતે રહેતા હતા ને એટલે હું એમ નહીં પણ માં તો મારી શિક્ષા કહેવાય મારે ના ભણાય આજે જો જવાહરના માસ્તર નાણો બધે તે પછી અર્જુનની સાથે ભણાવી પેલા અભિમન સાથે ભણાવી હવે આ કરવું શું આ છોકરો આટલું એક આટલું છે તે ઉત્તરાયણ તેડી અહીં તો બધા શિબિરો ઝાવણીઓ પડી ગઈ છે એને તેડી પછી તેની સાથે રાખી સવારે પેલો લડાઈમાં જવા ગયો તૈયાર થયો ઉત્તરા કે ના જશો અભિમાની બોલ્યો તારા સંગમાં આવો આનંદ હોત પ્રતિજ્ઞા ન લે ચાકી ગયો ને એમ આ વિષયો લે ખતરો કરી જોઉં ખતરો થઈ જશે ચા પીજો ચા પીયા તો ચા ચોટ્યો લાય ખાઈ દઉં ચોટ્યું એટલે આ વિષયોનો અનુભવ કરવા જેવો નથી જેનો પારખાનો થાય ઝેર છે કે પીજો એનું પરિણામ જોવાય નહીં રહતું
વિષયો તમારા હૃદયમાં તીવ્ર બળતરા ઉપજાવી નાશ પામશે, પણ નાશ તો પામવાના. બળતરા રહી ગઈ, ગયડો થયો તોય ચવાતું નથી, તોય તણાતવાની ઈચ્છા થઈ ગઈ. છોકરો ચાલતો તો એને મનો હું ખાવું પણ શું ખાઈ ડોઝ ચાલતા નહીં. ઇન્દ્રિયો ઢીલી થઈ ગઈ, પણ વિષય થતા નથી. ગળ્યો ડોહો થાય ને તો એને હારું હારું ગળ્યું ગળ્યું ખાવાનું ગમે છે. તાર દોત ને તાર રવા દે ને, પણ ગળ્યાને મન તો રહે છે. મત પાછો શું કે કાયા ગળી ગયું, જીવ ગળ્યો થયો નથી. વિષયો તમને વળગીને તમને શિથિલ બનાવશે અને બળતરા મૂકી દેશે. આ નથી ખવાતું, હાર નથી ખવાતું તો શું વાંધો તને? જોવું છે પણ નાટક નથી જોવાતું, જોવું છે પણ પેલું ઘરમાં શું છે ટીવી, રેડિયો. ઈચ્છા રહી ગઈ અને ઇન્દ્રિયો સ્થિર થઈ ગઈ, પણ વિષય નથી માનતા. એટલે ગયડો પણ જાત જાતનો શોખ કરે, કપડા તેમ. કાલે તો મરી જવાનો છું તું. ઇન્દ્રિયો ઢીલી થાય છે, પણ વિષયો મુકાતા નથી. શરીરને રોગે કરીને હંમેશા વ્યાપ્ત જાણ, રોગથી જ વ્યાપ્ત. કોઈ એવો નથી કે રોગ ન હોય. બી પડ્યા છે, બી તો થઈ જાય. શિયાળો તર પછી ઉધર થઈ જાય. અંદર રોગ તો બધા પણ નિમિત્ત આવે તો ઉભા થાય. બધી છે ઈદ નદી છે બારજી, ઘન વર્ષે વન પોંગરે ઇન્દ્ર વિકારજી. બી પડ્યું છે, નિમિત્તા તો ઉભો થઈ જાય, એની ઋતુઆત ઉભો થઈ જાય. ચૌદી પડ્યા ને હોય, ઘઉં ખેતર પડ્યા હોય તો ચોમાસા નહીં હોય. શિયાળો ઋતુ આપવી જોઈએ. ચોમાસું શિયાળાની ઉત્પત્તિ ચોમાસું ઉગતી જ નથી, તવી પડ્યા રે. ચીલ બિલાડો એમાં કેટલા છે તે શિયાળા ઉગે. બી દેખે પડ્યા છે પણ ના ઉગે ઉનાળામાં. ઉનાળામાં નામ ઉગે ને એવું નિમિત્ત મળે એટલે ઉગે છે. એમાં વિષય વિકારો બધા અંદર બી પડ્યું છે. એની પછી તકાત ઉભી રહેશે. એટલે જ બનતા સુધી ખોટા નિમિત્તથી દૂર રહેવું. આ સમસ્ત વિષયો છે તે આત્માના સ્વરૂપને ભૂલવાવાળા છે. એમાં રાજી ત્રણલોકનાથ થઈ ગયું છે. બસ ત્રણલોક બધા લોકો આ વિષયો રાજી મર્યા. કોણે દુખી કર્યા? વિષયોએ. વિષય બંધન છે, એક વિષયો નહીં. પોંધીના વિષયો અને વ્યસનો કુટેવો બધા વ્યસન વિષયો છે. વિષયમાંથી એવો લીન છે, બહાર જવા દીધતો નથી. અને તબ લાગે ત્યારે ગોળો થઈ જાય છે, નથી રહેવા.
દારૂડિયો દારૂ ના તરે કેટલો ઝૂરે છે, એમ બીડી વાળો બીડી ના મળે ત્યારે કેટલો લાચાર થાય છે, ઠૂંઠા શોધે છે, માગે છે, બીડીઓ ભંગ્યા પોર માગે. આ શું સુખ છે? પણ એવો ટેવાય ગયો કે વિષયોથી બસ વિષય વગર જીવાય જ નહીં. એટલે દારૂ નથી પીતા એટલે કેટલા મરી ગયા, મરવાનો વખત મર્યા, પણ દારૂ પીવાથી કેટલા મર્યા, અને દારૂ નહીં પીવા કેટલા મર્યા. પીવાથી તો મર્યા જોયા ઘણા, વહેલા મરે છે. ભોગ તેટલા રોગ, એ મીડિયાવાળા કેટલા વધારે જીવ્યા. નથી પીતા એમ સુખી હોય છે. એમ વિષયો પણ એમ જ છે. વિષયો જીવન નથી, જીવનને હણવાનું સાધન છે. ભોગ તેટલા રોગ અને પરભોગ પણ દુઃખ દેનાર છે. અને વિષયો પર ચાલતું જ નથી. ચા જરાક મોડી હોય તો ના ગમે, કડક જોઈએ, મીઠી જોઈએ. એમાં રાજી ત્રણેય લોક નાશ થઈ ગયું છે. જે વિશ્વના સેવાથી સુખી છું તે જીવન અર્થે વિષ પીવું છે. જીવવું છે, ઝેર પીવે છે. ઝેર પીને જીવાય, વિષ તો ઝેર છે. ઉટંગ અર્થ વ્યુત્પત્તિ અર્થ નથી કહેતો. વિષય વિષ એટલે ઝેર, એ એટલે જે ઝેર છે. ઝેર પીને અમર સિદ્ધ થવાય, મારી નાખશે ઝેર તો તમે. એમાં વ્યસનો કુટેવો વેરું મોત લાવશે. શું ફાયદો છે? દારૂડિયા વહેલા મરી જાય છે. આ ભીણ્યા ટોંટિયા ઘસે છે, ભાન ભૂલે છે. બીડીવાળા બસ બીડીમાં ચીત ચોટતું નથી, બસ બબડ્યા કરે મોડું. કઈ જાતનો ફાયદો છે વિષયને બસ વિષય નામે કે ચિત્ત ના ચોટે, એમાં એવો લીન થઈ ગયો. બસ શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે. જરા ટાળે પડે અને ટાળું થવા માટે અગ્નિમાં પ્રવેશ કરે તો થાય. સુખી થવાને માટે દુઃખના સાધનો ઉભો કરે છે, સુખી થવાય. વિષયો સેવીને કોણ સુખી થાય? થાય જ નહીં, છે જ નહીં. ઝેર પીને કોણ જીવે? અગ્નિઓ પેશીને કોણ બચે? જ્ઞાનની વાત પણ અવળી લાગે છે. કેમ? વિષય ઉત્સુક છીએ, વિષયો જોઈએ છે, જ્ઞાન નાખે છે, ટપ નથી ગમતા. આપણે વૈદ્યો ગમે કે જે આપણા કામોત્તેજ દવા આપે. આપણે સાધનો ગમે એ વાતો કરતા. મરી જશો. અમર થવા માટે ઝેર પીવો છો. જ્ઞાનીને બળતરા થાય છે. તમે દુઃખી થયા શાથી? તારા વિષય કશાયથી? દુનિયાદારની વાત અને અલૌકિક વાત છે. કોકને સમજાશે અને સમજો તે છૂટશે. આખી દુનિયામાં કઈ બધા નહીં પામે.
કોઈક પામશે પણ કોઈકમાં હું વિરલામાં હું નિરાશ ના થશે. વિરલા ને તો કોકને મન ના થયું નહીં, આપણે થાય એટલી કવર કરતી તૈયાર રહેવું. ભલે સંસાર રહો, ખાવ પીઓ, શરીર સાચવો, પણ વિષયોમાં ના પડો, વ્યસનમાં ના પડો, કુટેમાં ના પડો. અને જેવું પતાવતા રહો, પણ સંસારથી સંસાર નથી કરવો. આ ગુંચાયું છે તે મારું નીકળી જવું છે, ફરી મારે ગુંચવવું નથી. એમ રાખીને રહેવું પડે. ઘરમાં રડશો નહીં પાછા ભાઈ મારવાય ને હેઠ તું મારી માય સમજી જાઓ. સમજીને રહેવાનું છે. દેવું આપ્યા જુદો નથી, પણ મોહથી ન રહો. તો પદ એકવાર રહ્યા મારી સામે પણ હતા, રેવું પણ રહ્યા. એક દીકના બાપે હતા. એ સંસાર રહેવા જેવો નથી, પણ ન છૂટકે ગુંચાયા છો તો પથરાતર હાથ આવો તે કળે ખેંચી લો. અહો સમુદ્ર કિયાતમાં કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યાર હોય તાવ ખીલાવે બાળ. આટલા બધા અંદર મોહ ના કરો, ન છૂટકે રેવું પર પાછા છૂટવાની બારી શોધો. આ તો દાન લેપાતો જાય છે ભાઈ, દાડે વધારે લેપો જાય. આ બધા બંધન કાપતો રહે, બંધન નવો વધારે છૂટે. નાની આટલી અંદર આપણું જીવન ચાલતું હોય તો બેન નહીં કરવી, મોટી દુકાન નહીં કરવી, 5 વીઘા જમીનથી ગુજારો થતો હોય તો વધારે નહીં કરવું. હજુ વધારે છૂટી જ ક્યારે? આ તો કઈ પદ્ધતિ રહે છે. આમ કરતા વિષય આથી ચોખાથી પાત્યોના તો મુઠ્ઠી પૂજ લાવ્યા હતા તે કઈ પછી શું કરશો? કમાણી કરીને આવ્યો હતો, કેટલા ભાવનો રડતો લાગ્યો હતો. અહીં કોઈ નાખ્યું 20 વર્ષ આફ્રિકામાં ટીચરને પૈસા લાગ્યો. મુંબઈને બજારો ખોઈ નાખ્યા, ઘેર ઝૂલી જાય. બહુ પુણ્ય કર્યા આપવું નથી, શું માનો ન મળ્યો. અહીં કોઈ નાખ્યું, બહુ કમાય. શું કમાયો? આટલા વર્ષ કમાણા નકામી ગઈ. રહેવું પડે તો રહેજો, પણ મોહ કરવા જેવો નથી. તેમ ઘરમાં કકરાટે ના કરશો. કકરાટ કરજો પસવાગ રહેલું એ બહુ સમજવાનું છે. શીતળ થવાને અર્થે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે. મીઠા ભોજન માટે જેના પાણી પાવું છે, ઝેરના ઝાડને પાણી પાયું પછી મીઠા ફળ ક્યાંથી મળે? કહો કોણ સે ખાય? નીંબુ બોઈ ગમો ફળ, લીમડા રૂપિયા ને આંબાના ફળ ક્યાંથી મળે? બાવળિયા વાવ્યા છે મોટા વાગશે, કેરીઓ ખાય તો આંબા રોપો. એમ જો સુખી થવું હોય તો સુખનો માર્ગ શોધો. થવું છે સુખી, માર્ગ ઉપા છે તો દુઃખનો જે થાય આપણી આ દશા. સુખ પ્રાપ્ત કરતા
સુખ ટળે છે, રસોડો લીધો, વિષયથી સુખ છે, વિષય દુઃખ છે, સુખ નોય. મજા પડી, સરસ ખાવાનું મળ્યું, મરી ગયો, શેનો રોગ થશે અને લાલચુ બન્યો. મજા પડી, રૂપિયા મળ્યા, ફેરવે. હવે નતા તાર વિનોદ હતી, ફેરવાના નતા. જોઈએ એટલા જોઈએ, ખાધા જેટલું જોઈએ, એ પેઢીનું જોઈએ. હાથ પેઢી ખૂટે ને તો ભેગું કરો તો શું કરો? કોને અર્થે? છોકરો ભોગ, છોકરો નહીં ભોગ, લોક ભોગવ છે. નસીબો દે તો છોકરો બની રહે. અને કદાચ તને શું, આ બંગલા મૂકીને તું જઈશ, છોકરો તો કોટે ઘરમાં રહેવા દે. અંદર સાફ થઈને ઘરમાં આવ્યો ને, સોસે પકડી કાઢી મૂકશે. કૂતરું થઈને આવે તો હકી કાઢશે, હડે. તારું શું છે? તારું શું? મોદી ભાવ પામીને આત્માર્થ કર્યો તે તારું, બાકી બધું નકામું. તારે હાથે મોવડા છે જેટલું તારું થશે, બીજું બીજાને થશે. કીડી સંતે ને તેતર ખાય, કીડી ભેગું કરે તેતરો ખોખરી થઈ જાય. ફક્ત એકાદર થયા બધું બસ આત્માર્થ. દુનિયા સમુદ્ર મેળ નહીં ખાય. દુનિયા આવડી છે બધી, બધી ઝેર પીતર, ઝેર પીવું છે. ધંધો કરો, ખાધા જેટલું પહેલાય કરો. અરે જરા વાણિયા રીતે રોકો, વધો નહીં, વાઘરેડા નહીં, પણ બહુ શું આટલું બધું? એની પાછળ જીવન આપવું, આ તો માટે સમય ફાળ્યો નહીં. ધંધા કુટ્યા કરે, રાત દાડો ઊંઘમાં તે જ શબ્દ ત્યાંનો ઊંઘ તો આવે જ નહીં. વેપારની ગણતો, ઊંઘમાં ગણતો. આટલા લીધા, આટલા મેળા, આટલા બાદ બાકી રહ્યો. દરેક શાંતિથી ઊંઘતો કરો. બહુ નામ દેવો નવરો ને માળ ફેરા નવરો નહીં. લોકોને મોટાઈ માટે તો જાય પાછો શું? પણ આગળ હોતા શેઠ આય, મોટી ખુરશી આપો. મંદિર નવરો નહીં, પુસ્તક વાંચતા નવરો નહીં, મારે ફરક નવરો નહીં, નવરો નથી. આ જીવન ક્યાં કાઢ્યું? આ ઉત્તમ જીવન, એના વડે 3 લોકનો નાથ થવાય. ત્યાંમાં વાપર્યું તે બહુ પુણ્ય કે આપવું નથી. પુણ્યના ઢગલા કદા મને પડ્યો તો ગાડ્યો શેમાં? પતનમાં. ધંધો કર્યો ખોટનો, નફો તો શાનો પણ મૂડીએ જવા બેઠી. શું કરું? મોત કરી કમાયો છું, ફરી મનભો નહીં મળે તે ખોવાયો તારો. વધવા પણ સંસારનો ન દેનારી તો વધ્યો છું. જે મનોદે પરમાત્મા થવાય તો છેલ્લો અવતાર સાથે કોઈને ગયો તો નરકે પાછો, કિનારેલો પાછો તો દરિયામાં ત્યાંથી તરશે. મનોભાવ એ કિનારો છે, અહીંથી તરાય કિનારે આવ્યો છે. પાછો કોઈ ઠેકાણ નહીં લગતો, ક્યાંય કોઈ ઠેકાણું નહીં પડે. મનુષ્યમાં તેમાં જીનેન્દ્રનો ધર્મ ગયા પછી મળવો અલંકારમાં દુર્લભ છે. ગયો પાછો નહીં, મળ્યો છે કેટલું ત્યારે
ફરી પાછો એટલું પણ ક્યારે કરી? અને આખો તેદાર કોઈ તરવાનો ક્યારે? એટલો વિશ્વમાં તલ્લીન છે, સોગરા માંગતો નથી. ખરી મજા પડી, મજા નીકળી જશે. તું પરમાત્મા તે આમાં લપડાયો. અચાનક મરણ આવશે, પછી મનુભાવ તેમજ જીનેન્દ્રનો ધર્મ ગયા પછી મળો અનંતકાળમાં દુર્લભ છે. કેટલું ફૂલકર આટલા સુધી પહોંચ્યો છે. મનુભાવ મળ્યો, મનુ તો ઘણાને મળ્યો છે. વાગરણ પારધી નહીં વિચાર એમની જ્ઞાતિમાં આધાર સારા નથી. એ સમજતા નહીં સદાચાર કોને નાખો તો કોને તમને એ બિચારા પરણ પેટ ભરાય તો છે નિરાતે ખાવ છો, પીઓ છો, નાસ્તો કરો છો, દાઢી છોલો છો, નિરાતે જાઓ છરપા છતાંય કમાય છો. વિચારો 14 કલાક મહેનત તો પૂરું પેટ ભરાતું નથી. આવો સારી ઘેર જન્મ છે. પાપ તો આપણે થાય જ નહીં. લોહી ગ્રામ કમકમી આવે તો આપણે જો આટલું ઊંચા ચડ્યા છીએ પડીએ તો આપણા જો બુડો કોણ? આટલી બધી સામગ્રી મળી, તરવાના માટે બધા અનુકૂળ સાધનો મળ્યા, તોય ના કર્યો. કૃપા તો ભયંકર ગાળ પડે છે આપણને. પરમાર્થ અનુકૂળ સંજોગો અને આવો દુર્લભ મનુષ્ય ભાવ મળ્યા છતાં આત્માર્થ નહીં કર્યો તો આ મનુષ્યત્રાધીન આત્માને અનંતવાર ધિક્કારવો પડે. ધિક્કાર છે તને ને નથી મળતો પણ ચાદર મળતો ના કહ્યું તો યાર બહુ તત્વ નો ઓટો એક નહીં ટળ્યો. શું કામ કૃપા બોલતા છે? ટેવ પડી છે ના દયાથી કહ્યું છે. નદીનો પ્રવાહ નિરંતર ચાલ્યો જાય છે, ફરી નહીં આવે. નદીઓ વેપ દરિયા પણ જ વે પાછી વળે ખરી વહી જતો રહેવું. નહીં તેનો પાણી વહી દરિયે ખારા થાય. અમુક તો યાર થાય છે. ગયું ને કમ ગયું. આત્મા થઈ વાપર્યો તો વાંધો નતો, પણ બસ જગમાં પરિગ્રહમાં તેમ આયુષ, કાયા, રૂપ, બળ, લાવણ્ય અને ઇન્દ્રિય શક્તિ ગયા પછી પાછો ન આવે. આજ પાછું આવે. કાયા પાછી આવે, રૂપ ગયું પાછું ના આવે, બળ ગયું પાછું ના આવે, લાવણ્ય પેલું જે શોભાથી છે તે પછીના ગડપણ થાય તો ભૂત જેવો દેખાય. ઇન્દ્રિય શક્તિ ગયા પછી પાછો ના આવે. નાનપણ સંભળણ કેટલી શક્તિ અત્યારે અહીં બેઠો સંભળાતું નથી. તમે મને સાંભળો, હું નથી સાંભળતો. પેલા કેટલું સાંભળતો હતો. મોટું લાંબુ ખેતર હોય ને
સામે છેડે ચીણા બોમ જરડું ખેંચે તો અવાજ સંભળાતો નવું ફર્યું છે ને, કોઈ દાદરે ચડતો હોય તો ફરાણા દાદરે ચડે છે, બારી વાત ખબર પડતી. મારા ગામથી 3 ગાંવ દૂર ચોગાની બાગરો પંપની ફટકારી મારે ઘેર હમણાંથી આ તો અહીં હમણાં બોલો દાદા ઇન્ડસ્ટ્રી ઘટતી જાય છે. સાયકલ બેસીને અમદાવાદ, સરખેજ, ધોળકા, બાવળા ચાલ્યો જતો. આ તો સાયકલ શું મોઢામાં તે હું થઈ જઉં છું. ગયેલી શક્તિ પાછી નથી આવતી. યાદ કેટલો કશું યાદ રહેતું નથી. આવું માટે ભૂલી જવાય. આમ હમણાં કઈશ તે ભૂલી જવાય પાછું. એટલે અત્યારે જે આ ઇન્દ્રિયો સાબુત છે ત્યાં જે આપણું કરી લો પછી નહીં બને, નથી બને. અપ્રોસર ને આ સિદ્ધિ એ બધી મોડે હતી, યાદ નહીં રહ્યો. રોજ બોલીએ તે ભૂલી જવાય છે. સગન ન ભૂલી જવાય, મેળેલી વસ્તુ ભૂલી જવાય છે. આવી દશા ગડબડની છે. તમને હજુ આવ્યું છે પણ ઓછું. તમે કહો આગળ ગયો અનુભવ થયેલો કહેતો જઉં છું, આવું થાય. જે આ પ્યારા માનેલા સ્ત્રી પુત્રાદી નજરે દેખાય છે તેનો સહયોગ નહીં રહે છે. વાલો છે ને, વાલો વિયોગ થશે. દરેક પોતપોતાના કર્મ પ્રમાણે કાયા ધારણ કરશે, ઉડીને જતો રહે છે. આજે જે દીકરો છે તે કોઈ બાપો થઈ જાય, શું કહેવાય? અનાદિકાળના પરિબળમાં શું નથી થયું? શબ્દના સંયોગ સમાન જાણી એના અર્થે અનિતિ પાપ છોડી ઉતાવળે સૈમાલિક ધારણ કરે. સપના જેવું છે. સપનામાં દેખાય છે પછી નથી હોતું. દેખાય છે તોય પાછું દુઃખ મૂકતું જાય છે. સપનામાં સારું લીધું પછી દીઠું જતું. ભીખાનો ખેદ તો પગ પાટવે ગયો. ભિખારી ભિક્ષા માગીને ખાવો સુઈ ગયો. સપનામાં મોટો રાજા થયો અને હુકમ બજાવનારા બસ આસામાં તો થોડી પોકારે છે. મોટું રાજ છે, રાજ્ય દે બેઠો છે. પછી આકાશમાં ગગડાટ થયો, સપનું જતું રહ્યું. ત્યાર તો ફૂટેલો ગળ્યો અને તૂટેલી ગોદડી. ઉડતો સુખતો ન મળ્યું, દુઃખ તમારું જતું રહ્યું. રાજ જતું રહ્યું. શું જતું રહ્યું? રાજ. એમ આ સપના જેવું સાચું માનો છો વધારે દુઃખી થશો. બૈરું મરી ગયું. સપનાનું છ તારું લાડવા જતા રહ્યા. લાડવા નહીં, સપનાના છે. તારું છે ને માન્યું છે માટે તો દુઃખી થઈશ. એક માણસ ગડો થયેલો, ઉંમર વીતી ગયેલી, પરણવાનું મનમાં રહી ગયેલું, પરણવાનું મળેલું નહીં, પણ ધરખડા રહી ગયેલી. એકલો મુસાફરી કરતો હતો. પછી ગામ તો દૂર, સીમાડે એક કૂવો, કુવાના થાળામાં હોઈ ગયો. રાત પડી ગઈ.
પણ ધરખના પૈણાની હતી ને, શબ્દ પૈણ્યો, આનંદ થયો ને, પૈણવાનું મળ્યું તે. પછી એને છોકરો થયો, પછી બાબલો અને વહુ ને તેને હું તો છે. પછી પેલી વહુ કે છે જરા ખસો ના ગા, આપણા બાબલા જગા જોઈએ છે, જરા ખસ્યો, જરા વધારે ખસો ને, ખસ્યો ત્યાં પડ્યો કુવામાં. બરી છોકરો તૂટો કુહાતો, પણ બાપો કાઢે એને કે બખોરમાં આ બલ લપડી રહ્યો છે. સવાર થતે કોઈ પાણી કાઢો ડોલ મૂકી દોડા સાથે હજુ બરાબર ધોર દે ભરબો આખરું ને પેલો અંદર પણ ડોલ પકડી દોડું. પેલો કુવા થાળવાળો મનમાં કે સારું અંદર શું છે, ભૂત શું મારું ડોલ ખેંચીશ. પેલો કહે છે ભાઈ કુવામાં પડી ગયો તો મને કાઢે. ડબલ દોડું કઈ મૂક્યું, દોડું ઝરીને આવ્યો એને ઉપર. પછી પૂછે છે પેલો દોડા વાળો, તું કેમ પડી ગયેલો કુવામાં? તો કુંવર કે મારે તો તું પેલો આવ્યો, તું પડ્યો કુંવારો તે કેમ? આ શબ્દની બાળીમાં કુવામાં નાખ્યો. તું સાથે છાપ પણ તારી શી ભલે થશે. એટલા સંસાર સપના જેવો છે, સુખ નથી માની બેઠા છીએ અને દુઃખ આપીને જાય છે. છોકરો ને બૈરી થતો હતો જ ક્યાં થાય. શિપ્રા નદી એકાતેનો સેવ નહીં રહેશે, સપનાના સંયોગ સમાન જાણી તેના જાણીતી પાપ છોડી ઉતાવળે સેવાની જાણકાર આ બધા કાળા કામો મૂકી સંયમન મોજ કરવી. ઇન્દ્રજાની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. ભ્રમ લાગેલો ઇન્દ્રજાળ છે કશું દેખાય. પેલો કેલાલ બતાવતો ઇન્દ્રજાળ એ કહેતો મારા કઈ દૈવી નથી, અમે તને ચેતરીએ છીએ, તમારી દાદાને ચેતરીએ બાઈકમાં કઈ જુના ભાઈ નથી. ઇન્દ્રજાળીઓ એમાં જે ફસાઈ જાય છે ઇન્દ્રજાળમાં છે કશું નહીં. માવ ઇન્દ્રજાળીઓ અને સાચું માની બેઠો, સાચું સાચું છે જ નહીં, મૃગજળ જેવું છે. પણ હરણ પાણી દેખી દોડે પણ પાણી ના રેતી જ હોય, ટીચર ટીચર મરી જાય પણ તરત ન છીપે. આ સંસારમાં ટીચર ટીચર મરી દેશો તો તરત નહીં છીપવાની. કોઈ શાંતિથી મર્યો નથી. એવા ભલા રતે અંતે રહેલા રોઈને. આમાં કોઈ રાખવા જેવું નથી. રાખવાનું પગ ભગવાનું નામ આનંદ કરો. ક્ષણિકમાં ઇન્દ્રજાળમાં માયાજાળમાં શું રાચા છો? આ સંસારમાં ધન યૌવન જીવન સ્વજન પરજન્મ સમાગમમાં જીવ ઓંધરો થઈ ધનમાં ધર્મ તો એટલો બધો રાત દાડો તેની દરકના
એ ધન તને મારશે. યૌવન જોને જોર હોય ને કોઈ ના ઘટે, અરે ઉભો રે ના, પછી થાકીને ઊભી રહે. વાર્યું ના કરે, હાર્યું કરે. પછી સ્વજન પરજન સમાગોજી ઓંધળો થઈ ગયો. ઓંધળો છતી આંખે ઓંધળો છે, એને મેં દેખાતું નથી, એમ ઓંધળો રહ્યો છે. મારો પૈસો, મારા છોકરો, મારા બૈરો, એ દેખાતું નથી. એમ કેવો એમાં લીન થયું દેખાતું નથી. છોકરા તો બધાના છે, પણ પોતાનો છોકરો કેટલો મોહ છે. એનું એક ઘણું છાપરું, એનું અભિમાન. આ મારું ઘર કેટલું સરસ છે, જુઓ તો. બધું પણ વિલાયથી લાવેલો, તો જઈ ત્યાં બધું ફર્જ લેતો જઈશ, અને મકાન લેતો જઈશ. કૃપાદેવે તાતાને જાગૃત કર્યા હતા. મોટો બંગલો જો બોલાવે. આ બધું અમેરિકાના ઈ નથી લાવેલો, પ્રાંતથી લાવેલો. કૃપા અને આ બધું બાથરૂમ ના જાદુ બધું. પણ તમે ઠાઠ કહી દે, કઈ બાજુથી કાઢજો? ઠાઠડી મરવાનું છે. એને ત્યારે ખબર પડે છે તો પણ મારવાનું પેવટે. પછી એને પોતાના મિલકતનું બિલ કર્યું. પણ એને શું બિલ કર્યું? તો નાખી દેવ તો કો ભેગું કરો છો, નાખી દઈશ તો કો ભેગું કરે. તાર છોકરા નહીં, અને તાર છોકરાને આપવું નહીં પાછું. એ તો મૂકીને જવું પડે તો માટે કો ભેગું કરે છે. ટેવ પડી, કીડીઓ ભેગું કરે એમ, મધમાખી ભેગું કરે એમ. આત્માનું કરો ને, કોઈ ભૂખે નથી રહેવાનો. ટંકે બધાને મળી રહેશે. કોજરો, બાવટો, ઘઉં, બાજરી, જ્વાર ગમે તે મળશે. ધર્મ કરશો તો વાંધો નહીં આવે. ભલે ઠીકરો કપડું પહેરાય, ભલે સાદો હોય કપડો, ગજ્જાનો વાંધો નહીં. આ તો બસ સરસ કપડા જોઈએ. દરેકને ખાવાનું મળી રહે એ વ્યવસ્થા જ છે. નહીં તો ખાવાનું મળે જ, પણ ખાવાનું એટલું જોઈતું. પટારો ભરવો છે, પછી શું થાય? આધી રોટી હકકી, આખી રોટી આપ. जो जाएगा चोपड़ी, करना पड़ेगा पाप. મોજો કરવા છે ને, પાપ કરવું પડશે. ખાવાનું તો પાપ નહીં થાય. આધી રોટી તને આપવાનો જ છે, તારા હકની છે. આધી રોટી આખી રોટી આપ તો પુરુષાર્થ કર થોડો, તો આખી મળશે. પણ ચાહેગા ચોપડી, કરના પડેગા પાપ. મોજો કરવા છે તો પાપ કરવું પડશે. સુખ ધામ આનંદ